નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના પ્રોવિઝન ઓફ સેફ્ટી લેસન વિશે માહિતગાર થઈશું. એના ઉદ્દેશો છે અગ્નિ સંરક્ષણનો પરિચય, ઇમારતો માટે સામાન્ય આગ સલામતી જરૂરિયાતો, આગ પ્રતિરોધક બાંધકામ અને ફાયર અલાર્મ. ફાયર પ્રોટેક્શન એન્જિનિયરિંગનો પરિચય વિશે આપણે પહેલાં માહિતગાર થઈશું. ફાયર પ્રોટેક્શન એન્જિનિયરિંગ એ લોકો, મિલકત અને તેમના વાતાવરણને આગ અને ધુમાડાની હાનિકારક અને વિનાશક અસરોથી બચાવવા માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો સિદ્ધાંતોનો ઉપયોગ છે. આપણે ફાયર એન્જિનિયરિંગમાં લોકો, મિલકત અને તેના વાતાવરણમાં આગ અને ધુમાડાની હાનિકારક અને વિનાશક અસરોથી બચવા માટેનું વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો સિદ્ધાંતોનો ઉપયોગ છે. તે અગ્નિ સંરક્ષણ ઇજનેરીનો સમાવેશ કરે છે. તે આગની શોધ, દમન અને શમન અને અગ્નિ સલામતી એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે માનવ વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આગમાંથી બહાર કાઢવા માટે યોગ્ય વાતાવરણ જાળવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ફાયર પ્રોટેક્શન એન્જિનિયરિંગનો ઉપયોગ ઘણીવાર ફાયર સેફ્ટી એન્જિનિયરિંગનો સમાવેશ કરવા માટે થાય છે. એન્જિનિયરિંગની શિસ્તમાં નીચેનો સમાવેશ થાય છે, પરંતુ તે વિશિષ્ટ નથી. ફાયર ડિટેક્શન, એમાં સમાવેશ થાય છે ફાયર એલાર્મ સિસ્ટમ અને બ્રિગેડ કોલ સિસ્ટમ્સનો. સક્રિય અગ્નિ સંરક્ષણમાં અગ્નિદમન પ્રણાલીઓનો સમાવેશ થાય છે. નિષ્ક્રિય આગ રક્ષણમાં આગ અને ધુમાડા અવરોધોનો સમાવેશ થાય છે. ધુમાડા અને નિયંત્રણ અને વ્યવસ્થાપન. એસ્કેપ સુવિધાઓ, ઇમરજન્સી એક્ઝિટ્સ, ફાયર લિફ્ટ, એ બધી સુવિધાઓ આગમાંથી બચવા માટેનો યુઝ થાય છે. બિલ્ડિંગ ડિઝાઇન, લેઆઉટ અને જગ્યા આયોજન, આગ નિવારણ કાર્યક્રમો, ફાયર ડાયનેમિક્સ અને ફાયર મોડલિંગ, આગની ઘટનાઓ દરમિયાન માનવ વર્તન, આર્થિક પરિબળો સહિત જોખમ વિશ્લેષણ. સક્રિય અગ્નિ સંરક્ષણની શ્રેણીઓમાં આગદમનનો ફર્સ્ટ સમાવેશ થાય છે. આગને કાબૂમાં અથવા ઓલવી શકાય છે, કાં તો મેન્યુઅલી અથવા ઓટોમેટિક રીતે, એટલે કે આપમેળે. મેન્યુઅલમાં અગ્નિશામક અથવા સ્ટેન્ડ પાઇપ સિસ્ટમનો ઉપયોગ સામેલ છે. આગ ઓટોમેટિકમાં, એટલે કે આપમેળે કેવી રીતે ઓલવી શકાય છે, એમાં સમાવેશ થાય છે ફાયર સ્પ્રિંકલ સિસ્ટમ, ગેસિયસ ક્લીન એજન્ટ અથવા ફાયર ફાઇટિંગ ફોર્મ સિસ્ટમનો સમાવેશ થાય છે. ઓટોમેટિક દમન પ્રણાલીમાં સામાન્ય રીતે મોટા વેપારી રસોડામાં અથવા અન્ય ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ઓટોમેટિક રીતે આગ ઓલવવા માટે જ્યારે મોટો ઉદ્યોગ કે મોટા વેપારી રસોડા હોય ત્યાં ઓટોમેટિક સિસ્ટમ વપરાય છે. છંટકાવ સિસ્ટમો, એટલે કે સ્પ્રિંકલર સિસ્ટમ. ઓટોમેટિકમાં સમાવેશ થાય છે છંટકાવ સિસ્ટમો, એટલે કે ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ તમામ પ્રકારની ઇમારતો, વેપારી અને રહેણાંકમાં સ્થાપિત થયેલ છે. તેઓ સામાન્ય રીતે ટોચ મર્યાદાના સ્તરે સ્થિત હોય છે અને વિશ્વસનીય પાણીના સ્ત્રોત સાથે સંકળાયેલા હોય છે. એટલે કે સામાન્ય રીતે શહેરના પાણી જોડે આ સિસ્ટમને જોઈન્ટ કરવામાં આવે છે. એક લાક્ષણિક સ્પ્રિંકલર સિસ્ટમ ત્યારે કામ કરે છે જ્યારે આગના સ્થળે ગરમીને કારણે સ્પ્રિંકલર હેડમાં કાચનો એક ઘટક નિષ્ફળ જાય છે, જેનાથી સ્પ્રિંકલર હેડમાંથી પાણી મુક્ત થાય છે. આનો અર્થ એ છે કે આગના સ્થાન પર માત્ર સ્પ્રિંકલર હેડ જ કામ કરે છે. જ્યારે સ્પ્રિંકલર હેડ સિસ્ટમ નાખવામાં આવે છે ત્યારે જ્યાં આગ લાગી હોય ત્યાં સ્પ્રિંકલર હેડમાં એક ઘટક નિષ્ફળ જાય છે, એમાંથી પાણી મુક્ત થાય છે અને એ સ્પ્રિંકલર હેડ જ આગને કાબૂમાં લાવે છે. છંટકાવ પ્રણાલીઓ આગ વિકાસને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી જીવન સલામતીમાં વધારો થાય છે અને માળખાકીય નુકસાનને મર્યાદિત કરવામાં આવે છે. આ છે સ્પ્રિંકલર હેડ. આમાંથી પાણી જ્યારે આગ લાગે અને ધુમાડો આમાં પ્રવેશે ત્યારે ઓટોમેટિક આમાંથી પાણીનો છંટકાવ થાય છે. આ બધી પાઇપો છે, એમાં સ્પ્રિંકલર હેડ લગાવેલા હોય છે. આગની શોધ, એટલે કે આગ આપણે કેવી રીતે શોધી કાઢીએ. ફાયર ડિટેક્શન, આગને કાં તો ધુમાડો અથવા જ્યોત અથવા ગરમી શોધી કાઢવામાં આવે છે અને ઉદ્ધવતા સ્થળાંતરને સક્ષમ કરવા તેમજ સ્થાનિક ફાયર વિભાગને મોકલવા માટે એલાર્મ વગાડવામાં આવે છે.
અગ્નિશોધ અને દમનનો પરિચય અહીં મળી શકે છે. જ્યાં ડિટેક્શન સિસ્ટમ સક્રિય થાય છે તેને અન્ય ક્રિયાઓ કરવા માટે પ્રોગ્રામ કરી શકાય છે, જેમાં ફાયર ડોર પર ડી-એનર્જેટિક મેગ્નેટિક હોલ્ડ ઓપન ડિવાઇસ અને સીડીમાં સર્વો એક્યુલેટેડ વેન્ટ્સ ખોલવાનો સમાવેશ થાય છે. આગની શોધ આપણે કઈ રીતે કરી શકીએ? કાં તો આપણે ક્યાંય ધુમાડો જોઈએ, કાં તો જ્યોત જોઈએ, ત્યારે આપણને ખબર પડે છે કે અહીં આગ લાગી છે. સેકન્ડ છે હાઇપોક્સિક એર ફાયર નિવારણ. હાઇપોક્સિક હવા દ્વારા આગને અટકાવી શકાય છે. આ હવા ફાયર પ્રિવેન્શન સિસ્ટમ, જેને ઓક્સિજન રિડક્શન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નવી સ્વચાલિત આગ નિવારણ સિસ્ટમ છે જે સુરક્ષિત વોલ્યુમની અંદર ઓક્સિજનની સાંદ્રતાને કાયમી ધોરણે ઘટાડે છે, જેથી ઇગ્નિશન અથવા આગ ફેલાઈ ન શકે. પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ અગ્નિદમન પ્રણાલીઓથી વિપરીત, જે સામાન્ય રીતે આગ શોધ્યા પછી તેને ઓલવી દે છે. અને હાઇપોક્સિક હવા આગને અટકાવવામાં સક્ષમ છે. નિમ્ન વલણમાં હાઇપોક્સિક હવા તંદુરસ્ત વ્યક્તિઓ માટે શ્વાસ લેવા માટે સલામત છે. હવે બાંધકામ અને જાળવણી. એક્ટિવ ફાયર પ્રોટેક્શન એટલે કે AFP એ અગ્નિ સુરક્ષાનો અભિન્ન ભાગ છે. સ્થાનિક બિલ્ડિંગ કોડ અને ફાયર કોડનું પાલન જાળવવા માટે તમામ AFP સિસ્ટમોને કડક માર્ગદર્શિકા અનુસાર ઇન્સ્ટોલ અને જાળવણી કરવી જરૂરી છે. AFP એટલે કે એક્ટિવ ફાયર પ્રોટેક્શન આધુનિક આર્કિટેક્ચરલ ડિઝાઇન અને બાંધકામ સામગ્રી અને અગ્નિ સલામતી શિક્ષણની સાથે માળખાકીય આગને રોકવા, અટકાવવા અને દબાવવા માટે કામ કરે છે. ઇમારતો માટે સામાન્ય આગ સલામતી આવશ્યકતાઓ. આગના જોખમો એટલે કે વ્યક્તિગત સંકટ, આંતરિક સંકટ અને સંસર્ગના જોખમો ઘટાડવામાં આવે તે માટે IS 1641/1960 ભલામણ કરે છે કે ઇમારતો નીચેની સામાન્ય જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ. એમાં પહેલું છે કે તમામ ઇમારતો એટલે કે બધી જ ઇમારતો અને ખાસ કરીને એક કરતાં વધુ માળની ઇમારતોને ઉદારતાપૂર્વક ડિઝાઇન કરેલ અને સલામત ફાયરપ્રૂફ એક્ઝિટ અથવા એસ્કેપ પ્રદાન કરવામાં આવશે. એટલે કે બધી જ ઇમારતોને એટલે કે ખાસ એક માળ કરતાં વધુ માળની ઇમારતો હોય તેમને સારી રીતે ડિઝાઇન કરાયેલ હોવી જોઈએ અને એમાં સલામત ફાયરપ્રૂફ એક્ઝિટ અથવા એમાંથી બહાર નીકળવા માટેનું એસ્કેપ પ્રદાન કરવામાં આવશે. બીજું છે એક્ઝિટ એટલે કે બહાર નીકળવા માટે એક્ઝિટ એવી રીતે મૂકવામાં આવશે કે તેઓ હંમેશા તરત જ સુલભ હોય અને દરેક તે ફ્લોર પરની તમામ વ્યક્તિઓને લઈ જવા માટે સક્ષમ હોય, કારણ કે આગને કારણે છૂટવાના વૈકલ્પિક માર્ગો બિનઉપયોગી અને અથવા અસુરક્ષિત બની શકે છે. જ્યારે આગ લાગે છે ત્યારે એના દરવાજા જે એક્ઝિટ હોય છે એ એવા હોવા જોઈએ કે દરેક ફ્લોર એટલે કે દરેક માળની વ્યક્તિ તમામ વ્યક્તિઓ આસાની રીતે બહાર નીકળી શકે. થર્ડ છે એસ્કેપ રૂટ્સ સારી રીતે વેન્ટિલેટેડ હોવા જોઈએ, કારણ કે એસ્કેપનો ઉપયોગ કરતી વખતે ધુમાડા અને અથવા આગમાંથી પ્રવેશી શકે તેવા ધુમાડાઓથી કાબૂ મેળવી શકે છે. એટલે કે બહાર જવાના માર્ગો વ્યવસ્થિત રીતે વેન્ટિલેટેડ હોવા જોઈએ, કેમ કે એ વખતે જે એસ્કેપનો યુઝ કરતી વ્યક્તિઓ હોય એમના શ્વાસમાં ધુમાડાઓ ના જાય અને એ લોકો બહાર નીકળી શકે. ફાયરપ્રૂફ દરવાજા આગ સલામતીની જરૂરિયાતોને સખત રીતે અનુરૂપ હોવા જોઈએ. ફાયરપ્રૂફ દરવાજા હોવા જોઈએ, કેમ કે દરવાજામાં જ આગ લાગી જાય તો માણસ બહાર ના નીકળી શકે. પાંચમું છે જ્યાં અગ્નિ પ્રતિરોધક દરવાજા કાપી નાખવામાં આવે છે અથવા ફાયર બ્રેક્સ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેઓને સારી કાર્યકારી ક્રમમાં જાળવવામાં આવશે, જેથી તેઓ સરળતાથી ખોલી શકાય, જેથી બિલ્ડિંગના તે વિભાગમાં ફસાયેલા લોકો ઝડપથી બહાર નીકળી શકે અને જ્યાં જરૂરી હોય ત્યારે તાત્કાલિક બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી શકે છે. એટલે કે આપણે જે એક્ઝિટ માટે અગ્નિ પ્રતિરોધક દરવાજાઓ જ્યારે કાપી નાખવામાં આવે છે ત્યારે એવી રીતે બનાવેલા હોવા જોઈએ કે ત્યાંથી સરળતાથી એને ખોલી શકાય. છઠ્ઠું છે
વિદ્યુત અને અથવા યાંત્રિક લિફ્ટ. જ્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં આ વિદ્યુત અને યાંત્રિક લિફ્ટ વિશ્વસનીય હોય છે, ત્યારે આગ લાગવાની ઘટનામાં બચવાના હેતુઓ માટે હંમેશા તેના પર આધાર રાખી શકાતો નથી, કારણ કે બિલ્ડિંગને જ વિદ્યુત પુરવઠો કાપી નાખવામાં આવે છે અથવા અન્યથા અવરોધિત થઈ શકે છે, અથવા જેઓ પર તે આધાર રાખે છે એવી યાંત્રિક ડ્રાઇવમાં ડ્રાઇવિંગ પાવર ઉપલબ્ધ ન પણ હોઈ શકે. 7મું છે લિફ્ટ શાફ્ટ અને દાદર અચૂક રીતે ફ્લુ અથવા ટનલ તરીકે સેવા આપે છે. આમ દુષ્કાળમાં વધારો થવાથી આગમાં વધારો થાય છે. તેમની ડિઝાઇન એવી હોવી જોઈએ કે આ સંભાવનાને ઘટાડી અથવા ટાળી શકાય અને પરિણામે આગ ફેલાવો થતો અટકાવી શકાય. 8મું છે ફોલ્સ સીલિંગ, કાં તો સાઉન્ડ ઇફેક્ટ્સ અથવા એર કન્ડિશનિંગ અથવા અન્ય સમાન હેતુઓ માટે બાંધવામાં આવશે, જેથી આગની ઘટનામાં સંપૂર્ણ અથવા વહેલું પતન અટકાવી શકાય, જેથી નીચેની વ્યક્તિઓ બહાર નીકળવાનો સમય મળે તે પહેલાં જીમણી રીતે ફસાઈ ન જાય. આ સિનેમાઘરો, જાહેર અથવા ખાનગી ઇમારતોને લાગુ પડશે જ્યાં ઘણા લોકો એકઠા થયા છે. 9મું છે ઓછા અંશે ઉપરોક્ત કલમ 8ની જોગવાઈઓ એક માળની ઇમારતોને લાગુ પડશે, જેનો ઉપયોગ રહેઠાણ અથવા સમકક્ષ વ્યવસાય માટે થઈ શકે છે. ઇમારતનો વર્ગ અથવા હેતુ ગમે તે હોય, ડિઝાઇન અને બાંધકામમાં છત અને અથવા છત માટે અગ્નિ પ્રતિરોધક લક્ષણોને મૂર્ત બનાવવું જોઈએ. 10મું છે માળ, એટલે કે ઇમારતોની માળ કેવી હોવી જોઈએ. ચોક્કસ ગ્રેડિંગ માટે જણાવેલ સંપૂર્ણ સમયગાળા માટે આગની અસરોનો સામનો કરવા માટે માળ જરૂરી છે. 11મું છે છત, એટલે કે મકાનોની છત કેવી હોવી જોઈએ. ઇમારતોના વિવિધ ફાયર ગ્રેડ માટેની છત ચોક્કસ ગ્રેડિંગ માટે મહત્તમ સમયગાળા માટે આગની અસરનો સામનો કરવા માટે કોન્ક્રીટ અને સમકક્ષ બાંધકામની જરૂર છે. 12મું છે ભોંયરાઓ, જ્યાં બિલ્ડિંગ માટે ભોંયરાઓ જરૂરી હોય અને જ્યાં આવા ભોંયરાઓનો ઉપયોગ સંગ્રહ માટે થતો હોય, ત્યાં આગને કારણે ઊભી થતી કોઈપણ ગરમીથી બચવા અને મુક્તિ અને ધુમાડાથી બચવા માટે જોગવાઈ કરવામાં આવશે. એટલે કે જ્યાં જે બિલ્ડિંગમાં ભોંયરાઓ જરૂરી જ હોય અને ભોંયરાઓનો ઉપયોગ સંગ્રહ માટે થતો હોય, ત્યાં આગને કારણે ઊભી થતી કોઈપણ ગરમીથી બચવા માટે ત્યાં સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવશે. ભોંયરાઓમાંથી ધુમાડાના નિષ્કર્ષણ માટે નીચેની જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. ખુલ્લી હવા સાથે સીધો સંચાર ધરાવતા અનિયંત્રિત ધુમાડાઓની નિકાસ બાહ્ય દિવાલોમાં અથવા તેની બાજુમાં અને કટોકટીની સ્થિતિમાં ફાયરમેન માટે સરળતાથી સુલભ સ્થિતિમાં પ્રદાન કરવામાં આવશે. બીજું છે ધુમાડાના નિકાસનો વિસ્તાર શક્ય હોય ત્યાં સુધી પરિમિતિની આસપાસ ધુમાડો અને વાયુઓના પ્રવાહને પ્રોત્સાહિત કરવા માટે વિપરીત કરવામાં આવશે, જ્યાં થોડા મોટા નિકાસ ક્ષેત્ર પ્રદાન કરવા અવ્યવહારુ હોય. ઉદાહરણ તરીકે 3 મીટર સ્ક્વેર કરતાં ઓછા વિસ્તારમાં નહીં, સંખ્યાબદ્ધ સમાન કુલ વિસ્તાર ધરાવતા નાના નિકાસ ક્ષેત્ર પૂરા પાડવામાં આવશે. બીજું છે કે જ્યાં આ પેટા બેઝમેન્ટ્સ છે, ત્યાં સબબેઝમેન્ટ અને બેઝમેન્ટ્સમાંથી ધુમાડાના નિકાસની સ્થિતિ યોગ્ય રીતે દર્શાવવામાં આવશે અને બિલ્ડિંગના બાહ્ય ભાગ પર અલગ પાડવામાં આવશે. હવે આગ પ્રતિરોધક બાંધકામ, એટલે કે અગ્નિની સામે પ્રતિરોધક થાય એવા બાંધકામ. અગ્નિ પ્રતિરોધક બાંધકામમાં ડિઝાઇન એવી હોવી જોઈએ કે ઘટકો ઇચ્છિત સમયગાળા માટે માળખાના અભિન્ન સભ્ય તરીકે આગનો સામનો કરી શકે. નીચેના ઘટકોના નિર્માણને ધ્યાનમાં લઈશું. દિવાલો અને કોલમ, માળ અને છત, દિવાલ મુખ, એસ્કેપ તત્વો અને સ્ટ્રોંગ રૂમનું બાંધકામ. દિવાલો અને કોલમ આપણે સમજીશું કે દિવાલો અને કોલમને, એટલે કે સ્તંભોને આગ પ્રતિરોધક બનાવવા માટે નીચેના મુદ્દાઓનું અવલોકન કરવું જોઈએ. પહેલું છે કે ચણતરની દિવાલો અને સ્તંભો વધુ જાડા ભાગથી બનેલા હોવા જોઈએ, જેથી કરીને તે લાંબા સમય સુધી આગનો પ્રતિકાર કરી શકે અને
નજીકના વિસ્તારોમાં આગના ફેલાવા સામે અવરોધ તરીકે પણ કાર્ય કરી શકે. એટલે કે જે દિવાલો મકાન માટે આપણે ચણતર કરી હોય અને જે કોલમો આપણે ઊભા કર્યા હોય એ વધુ જાડા બનાવવાના હોય છે. એના કારણે તે આગનો પ્રતિકાર વધુ ટાઈમ માટે કરી શકે. બીજું છે નક્કર લોડ બેરિંગ દિવાલોના કિસ્સામાં પથ્થરો કરતાં ઈંટોને પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે કે લોડ બેરિંગ જે બિલ્ડિંગો હોય છે એમાં પથ્થર કરતાં ઈંટો વાપરવી જોઈએ. જો દિવાલો પથ્થરોથી બનાવવી હોય તો ગ્રેનાઇટ અને ચૂનાના પથ્થરથી બચવું જોઈએ. એટલે કે જો દિવાલોને આપણે પથ્થરોથી બનાવવી હોય તો ગ્રેનાઇટ અને ચૂનાના પથ્થરથી બનાવવી જોઈએ નહીં. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા બિલ્ડિંગના કિસ્સામાં એટલે કે જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બિલ્ડિંગ બનાવવું હોય ત્યારે સ્ટીલ કરતાં આરસીસીને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે કે સ્ટીલ કરતાં આરસીસીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જો આપણે ફ્રેમવાળા સ્ટ્રક્ચરમાં સ્ટીલનો ઉપયોગ જ કરવો હોય તો સ્ટીલના માળખાકીય ઘટકો યોગ્ય રીતે કોન્ક્રીટ, ટેરાકોટા, ઈંટ, જીપ્સમ, પ્લાસ્ટરબોર્ડ અથવા અન્ય કોઈ યોગ્ય સામગ્રીમાં એમ્બેડેડ કરવા હોવા જોઈએ. જો ફ્રેમવર્ક આરસીસીનું હોય તો જાડા કવરનો ઉપયોગ કરવો જોઈએ જેથી મેમ્બર લાંબા સમય સુધી આગનો પ્રતિકાર કરી શકે. એમાં કોલમ માટે 40થી 50 mmનું કવર યુઝ કરવું જોઈએ. બીમ અને લાંબા ગાળાના સ્લેબ માટે 35થી 40 mm અને ટૂંકા ગાળાના સ્લેબ માટે એટલે કે શોર્ટ સ્પાન સ્લેબ માટે 25 mm કવરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. પછી છે પાર્ટીશનની દિવાલો. પાર્ટીશનની દિવાલો આગ પ્રતિરોધક સામગ્રીની હોવી જોઈએ જેમ કે આરસીસી, પ્રબલિત ઈંટનું કામ, હોલો કોન્ક્રીટ બ્લોક્સ, બળી ગયેલી માટીની ટાઇલ્સ અને પ્રબલિત કાચ અને એસ્બેસ્ટોસ સિમેન્ટ બોર્ડ. પોલાણની દિવાલના બાંધકામમાં વધુ સારી આગ પ્રતિકારક હોય છે. બધી દિવાલો ભલે લોડ બેરિંગ હોય કે નોન લોડ બેરિંગ ફાયર રેઝિસ્ટિવ મોર્ટારની પ્લાસ્ટર કરેલી હોવી જોઈએ. નેક્સ્ટ છે માળ અને છતો કેવી હોવી જોઈએ. એટલે કે માળ અને છતો સારી આગ પ્રતિકારક માટે સ્લેબની છતને ઢોળાવવાળી અથવા ખાડાવાળી છતને પ્રાધાન્ય આપવામાં આવે છે. જો ઢોળાવવાળી છત પૂરી પાડવી આવશ્યક છે તો ટ્રસ કાં તો આરસીસી અથવા ફાયરપ્રૂફ કવરિંગ સાથે સુરક્ષિત કઠોર સ્ટીલની હોવી જોઈએ. જો આપણે ઢોળાવવાળી છત પૂરી પાડવાની હોય તો ટ્રસ આરસીસી અથવા ફાયરપ્રૂફ કવરિંગ સાથે સુરક્ષિત કઠોર સ્ટીલની હોવી જોઈએ. વધુ સારી અગ્નિ પ્રતિકાર માટે ફ્લોર આરસીસી અથવા હોલો ટાઇલ્ડ રિબ્ડ ફ્લોર અથવા કોન્ક્રીટમાં જડિત સ્ટીલ જોઇન્ટ સાથે કોન્ક્રીટ જેક આર્ચ ફ્લોરનું હોવું જોઈએ. જો ફ્લોર લાકડામાંથી બનેલું હોય તો વધુ અંતરે જાડા જોઇન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ અને યોગ્ય અંતરાલ પર ફાયર સ્ટોપ્સ અથવા અવરોધો પ્રદાન કરવા જોઈએ. ફ્લોરિંગની સામગ્રી જેમ કે કોન્ક્રીટ ટાઇલ્સ, સિરામિક ટાઇલ્સ, ઈંટો વગેરે આગ પ્રતિકાર માટે વધુ યોગ્ય છે. નેક્સ્ટ છે જો કાસ્ટ આયર્ન, ઘડાયેલ લોખંડ, કોર્ક કાર્પેટ, રબરની ટાઇલ્સ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ તો તેને સિરામિક ટાઇલ્સ, પ્લાસ્ટર, ટેરાકોટા, ઈંટો વગેરે જેવી ઇન્સ્યુલેટિંગ સામગ્રીના આવરણ દ્વારા સુરક્ષિત રાખવું જોઈએ. નેક્સ્ટ છે છત અને ફ્લોર જોઇન્ટ્સથી સીધી લટકાવેલી એસ્બેસ્ટોસ સિમેન્ટ બોર્ડ, ફાઇબર બોર્ડ, પ્લાસ્ટર સાથે મેટલ લાથ વગેરે જેવી અગ્નિ પ્રતિરોધક સામગ્રીની હોવી જોઈએ. નેક્સ્ટ છે વોલ ઓપનિંગ એટલે કે દિવાલ મુખ. આગ ફેલાવવાના દૃષ્ટિકોણથી દિવાલોમાં ખુલ્લી જગ્યાઓ એકદમ ન્યૂનતમ હોવી જોઈએ. એટલે કે વોલના ઓપનિંગ બિલ્ડિંગમાં ઓછા હોવા જોઈએ. ઓપનિંગ એક્સેપ્ટના માધ્યમો આપે છે. આથી આગના કિસ્સામાં યોગ્ય વ્યવસ્થા દ્વારા યોગ્ય રીતે સુરક્ષિત રાખવું જોઈએ. ઓપનિંગ્સથી એટલે કે બારી બારણાથી તમે આગના કિસ્સામાં જલ્દીથી બહાર નીકળી શકો છો. દરવાજા અને બારીઓ સ્ટીલની બનેલી હોવી જોઈએ. દરવાજાની બંને બાજુઓ પર સ્ટીલની પ્લેટ્સ લગાવીને ફાયર રેઝિસ્ટન્ટ દરવાજા મેળવી શકાય છે. બારીઓ માટે વાયર ગ્લાસ પેનલ્સ પસંદ કરવામાં આવે છે.
ગેરેજ, ગોડાઉન, દુકાનો વગેરે માટે રોલિંગ શટરના દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. લાકડાના દરવાજાના કિસ્સામાં દરવાજાના લિફ્ટની લઘુત્તમ જાડાઈ 4 સેન્ટીમીટર અને દરવાજાની ફ્રેમ 8થી 10 સેન્ટીમીટરની હોવી જોઈએ. તમામ એસ્કેપ ડોર એવા હોવા જોઈએ જેમ કે પેસેજ, લોબી, કોરિડોર, સીડી વગેરેમાં વ્યક્તિઓ ફ્રી પરિભ્રમણ પ્રદાન કરે અને તે ફાયર પ્રૂફિંગ સામગ્રીથી બનેલા હોવા જોઈએ. એસ્કેપ તત્વો એટલે કે બહાર નીકળવા માટેના જે દ્વારો હોય છે તે કેવા હોવા જોઈએ કે એસ્કેપ એલિમેન્ટ્સ જેમ કે સીડીના કેસ, કોરિડોર, લોબી, પ્રવેશદ્વાર વગેરે આગ પ્રતિરોધક સામગ્રીથી બાંધવામાં આવવી જોઈએ. આ એસ્કેપ એલિમેન્ટ્સ બાકીના બિલ્ડિંગથી અલગ હોવા જોઈએ. એટલે કે બીજા બિલ્ડિંગોથી એસ્કેપ એલિમેન્ટ્સ માં જે સામગ્રી યુઝ કરી હોય એ આગ પ્રતિરોધક હોવી જોઈએ. આ એસ્કેપ્સના દરવાજા ફાયરપ્રૂફ હોવા જોઈએ. તેની સીડી એટલે કે દાદર બાહ્ય દિવાલની બાજુમાં સ્થિત હોવી જોઈએ અને બિલ્ડિંગમાંથી બહાર નીકળવાની દિશામાં અને કોઈપણ ફ્લોર પરથી સુલભ હોવી જોઈએ. ઇમરજન્સી સીડીના ફાયર પ્રૂફ દરવાજા એવી રીતે ફિક્સ કરવા જોઈએ કે જેથી તેઓ અંદરથી જ બંધ થઈ શકે. વિવિધ માળને જોડતી લિફ્ટ શાફ્ટ આગ પ્રતિરોધક સામગ્રીથી બિડાણની દિવાલોથી ઘેરાયેલી હોવી જોઈએ. ધુમાડો અને ગરમ વાયુથી બચવા માટે લિફ્ટ શાફ્ટને ઉપરથી વેન્ટિંગ કરેલી હોવી જોઈએ. એટલે કે લિફ્ટની શાફ્ટને ધુમાડો અને ગરમીથી બચવા માટે વેન્ટિલેશન આપવું જોઈએ. આગ પ્રતિરોધક બિલ્ડિંગમાં ઇમરજન્સી સીડી પૂરી પાડવી જોઈએ. આ સીડી ઓછામાં ઓછી 90 સેન્ટીમીટર પહોળી હોવી જોઈએ જે આગ પ્રતિરોધક સામગ્રીથી બનેલી હોય છે. છત પરના ભાગી જવાના એટલે કે બહાર નીકળવાના તમામ માર્ગો રેલિંગ અથવા પેરાપેટ્સથી સુરક્ષિત હોવા જોઈએ જેની ઊંચાઈ 1 મીટરથી ઓછી ન હોય. એટલે કે જો છત પરથી બહાર જવાનો માર્ગ મળે તો ત્યાંની રેલિંગ અને પેરાપેટ્સ સુરક્ષિત હોવા જોઈએ જેની ઊંચાઈ એટલે કે પેરાપેટ્સની ઊંચાઈ 1 મીટરથી ઓછી હોવી જોઈએ નહીં. એના પછી છે સ્ટ્રોંગ રૂમનું બાંધકામ. એટલે કે જેમ બેન્કોમાં સેફ ડિપોઝિટ વોલના કિસ્સામાં સ્ટ્રોંગ રૂમનું બાંધકામ જરૂરી છે. આના બાંધકામ માટે નીચેની મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા એ બાંધકામમાં હોવી જોઈએ. ફર્સ્ટ છે સ્ટ્રોંગ રૂમની દિવાલો, માળ અને છત ઓછામાં ઓછી 30 સેન્ટીમીટર જાડા કોન્ક્રીટની બનેલી હોવી જોઈએ. જો પાતળું આરસીસી દિવાલોનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ઈંટો અથવા ટેરાકોટાનું આવરણ હોવું જોઈએ અને પછી આગ પ્રતિરોધક પ્લાસ્ટરથી યોગ્ય રીતે પ્લાસ્ટર કરેલું હોવું જોઈએ. તેના દરવાજા અને બારીઓ કોન્ક્રીટની દિવાલો પર સારી રીતે લંગરાયેલી હોવી જોઈએ જેમાં મોટી સંખ્યામાં સ્ટીલના ફાસ્ટનર્સ લાંબા સમય સુધી હોય છે. નેક્સ્ટ છે ફાયર અલાર્મ. અલાર્મ આપવા અને આગ લાગવાની ઘટનામાં મદદ માટે કોલ કરવા માટે ફાયર અલાર્મ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ ફાયર અલાર્મ દરેક બિલ્ડિંગમાં હોય છે. જ્યારે ફાયર લાગે ત્યારે કોલ કરવા માટે ફાયર અલાર્મ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ફાયર અલાર્મ રહેવાસીઓને એટલે કે ત્યાં એ બિલ્ડિંગના માણસોને સલામત સ્થળે પહોંચવા માટે પૂરતો સમય આપે છે. ફાયર અલાર્મ મેન્યુઅલ હોય છે કાં તો ઓટોમેટિક હોય છે. મેન્યુઅલ અલાર્મ કેવું હોય છે કે આ હેન્ડબેલ પ્રકારના અથવા સમાન અન્ય અવાજવાળું ઉપકરણ હોય છે. તે અથડાતી વખતે વિશિષ્ટ અવાજ ઉત્સર્જન કરે છે. એટલે કે મેન્યુઅલ એટલે કે હાથથી ઓપરેટ થઈ શકે તેવું આ અલાર્મને મેન્યુઅલ અલાર્મ કહે છે. બીજું છે ઓટોમેટિક અલાર્મ. મેન્યુઅલમાં આ ચોકીદાર દ્વારા અવાજ કરવામાં આવે છે. મેન્યુઅલ જે અલાર્મ હોય છે એ ચોકીદાર ઓપરેટ કરી શકે છે અને કબજેદારો એટલે કે આગમાં ફસાયેલા લોકોને ઓછા સમયમાં સલામત બહાર નીકળવાની ચેતવણી આપે છે. મેન્યુઅલી ઓપરેટેડ અલાર્મ તમામ મુખ્ય એક્ઝિટની નજીક
અને આગમાંથી બચવાના કુદરતી માર્ગમાં સરળતાથી સુલભ પોઈન્ટ્સ પર પૂરા પાડવામાં આવે છે, જે અવરોધ થવાની શક્યતા નથી. ઓટોમેટિક એલાર્મ. આગ લાગવાની સ્થિતિમાં આ એલાર્મ આપમેળે વાગવા લાગે છે. તેનો ઉપયોગ મોટી ઔદ્યોગિક ઇમારતોમાં થાય છે, જે રાત્રિ દરમિયાન ખાલી રહી શકે છે. ઓટોમેટિક ફાયર એલાર્મ નજીકના કંટ્રોલ પોઈન્ટ પર એલાર્મ મોકલે છે. એટલે કે ઓટોમેટિક એલાર્મ નજીકના જે કંટ્રોલ પોઈન્ટ હોય છે ત્યાં સંદેશો મોકલે છે. સિસ્ટમ નજીકના ફાયર બ્રિગેડ સિસ્ટમને સંદેશ મોકલવાનું કાર્ય પણ કરી શકે છે. અગ્નિશામક સાધનો. દરેક ઇમારતમાં આગ બુઝાવવાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, જે ઇમારતના મહત્ત્વ અને સંબંધિત આગના જોખમો આધાર રાખે છે. એટલે કે દરેક ઇમારતમાં ફાયર એક્સ્ટિંગ્વિશર કાં તો ફાયર એલાર્મ હોવા જરૂરી છે, કે જે નજીકના કોઈ સંપર્ક કરીને ફાયરને બુઝાવવા માટે મદદ માગી શકે. આગ લુપ્ત થવા માટે જરૂરી સામાન્ય સાધનો નીચે મુજબ છે. પહેલું છે મેન્યુઅલ અગ્નિશામક સાધનો. આ છે ફાયર એક્સ્ટિંગ્વિશર, જે મેન્યુઅલ અગ્નિશામક સાધન છે. આ ઉપકરણો આગ શરૂ થતાં જ તેને ઓલવવા માટે ઉપયોગી છે. એકવાર આગ ફેલાઈ જાય પછી તે એટલા ઉપયોગી નથી. આ શ્રેણી હેઠળ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાર અથવા ફોર્મ જનરેશન પ્રકાર વગેરેના પોર્ટેબલ અગ્નિશામક આવે છે. પોર્ટેબલ અગ્નિશામક ઉપકરણમાંથી ડિસ્ચાર્જ માત્ર 20 થી 120 સેકન્ડના ટૂંકા ગાળા માટે જ રહે છે. કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને નાની ઇમારતોમાં, આગ ઓલવવા માટે પાણીની ડોલ, રેતી અથવા એસ્બેસ્ટોસ ધાબળો હંમેશા તૈયાર રાખવામાં આવે છે. આ ડોલ નાના કદની આગની કાળજી લેવા માટે અનુકૂળ સ્થળોએ સ્થાપિત કરવામાં આવે છે. હવે છે ફાયર હાઇડ્રન્ટ્સ. સિસ્ટમમાં યોગ્ય સ્થાનો પર 100 થી 150 mm વ્યાસની ઊભી GI પાઇપોનો સમાવેશ થાય છે. ભૂગર્ભ ટાંકીમાંથી પાણીને આ પાઇપો સુધી પહોંચાડવા માટે ફાયર પંપનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી સૌથી ઉપરના ભાગમાં 3 kg/cm²નું દબાણ સુનિશ્ચિત થાય છે. આકૃતિમાં જે બતાવ્યું છે એ છે ફાયર હાઇડ્રન્ટ્સ. આપોઆપ છંટકાવ સિસ્ટમ એટલે કે ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ. આ વ્યવસ્થા ટેક્સટાઇલ મિલો, પેપર મિલો વગેરે જેવા મહત્ત્વના માળખા માટે અપનાવવામાં આવે છે. સિસ્ટમમાં રૂમની છત ઉપર 20 મીમી વ્યાસના પાઇપોનું નેટવર્કનો સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં રૂમ એટલે કે જે ઉદ્યોગો હોય એની રૂમ પર પાઇપોનું નેટવર્ક લગાવવામાં આવે છે. આ પાઇપો મધ્યથી મધ્યમાં 3 મીટર અંતરે હોય છે અને આ પાઇપોની ઉપર સ્પ્રિંકલર હેડ લગાવવામાં આવે છે. હીટ એક્યુલેટેડ સ્પ્રિંકલર નિયમિત અંતરાલ પર આ પાઇપો પર નિશ્ચિત કરવામાં આવે છે. નીચે જે ફિગરમાં બતાવ્યું છે એ છે સ્પ્રિંકલર હેડ. પાઇપોને હેડરમાંથી સપ્લાય મળે છે. દરેક સ્પ્રિંકલર હેડને ફ્યુઝિબલ પ્લગ આપવામાં આવે છે. આગ લાગવાની ઘટનામાં વાયરની નજીકના સ્પ્રિંકલરનો ફ્યુઝિબલ પ્લગ તાપમાનમાં વધારો થવાને કારણે પીગળી જાય છે અને સ્પ્રિંકલર હેડમાંથી પાણી બહાર નીકળે છે. આ રીતે આગને ટૂંકા ગાળામાં કાબૂમાં લાવવામાં આવે છે. આજે આપણે ડ્રાફ્ટમેન સિવિલમાં ચાલતા પ્રોવિઝન ઓફ સેફ્ટી લેસન વિશે ભણ્યા. આભાર.